નમસ્કાર દર્શક મિત્રો, અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક। સુરતના સચિન વિસ્તારમાં શ્રીનાજી જ્વેલર્સમાં હથિયારો સાથે ફાયરિંગ કરી ચકચારિત લૂંટ વિથ મર્ડરના ગુનામાં સંડોવાયેલા 2 રૂઢે ગુનેગારોને બિહારથી સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઝડપી પાડ્યા। શહેરમાં 7/7/2025ના રોજ સાંજના સમયે સચિન સ્ટેશન બજાર ખાતે આવેલા સિટી માર્કેટના પહેલા માળે શ્રીનાજી જ્વેલર્સ નામની દુકાનમાં 4 અજાણ્યા ઇસમો પિસ્ટલ જેવા હથિયારો વડે પ્રવેશ કરી હાજર માલિક કર્મચારીઓને બાનમાલે હથિયારો બતાવીને ડરાવી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। દુકાનના ટેબલના ખાનામાં રાખેલા અલગ પ્રકારની સોનાની બનાવટી જ્વેલરી બોક્સ લૂંટી ભાગતી જતી વખતે માલિક આશીષભાઈ રાજ પર પ્રતિકાર કરતા તેઓએ પિસ્ટલ વડે 2 થી 3 વાર ફાયરિંગ કરી શરીરને ગંભીર ભાગે ઈજાઓ પહોંચાડી તેમની હત્યા કરી હતી। આ બનાવ સમયે હાજર પબ્લિકે ખૂબ બહાદુરીપૂર્વક એક આરોપી દીપક શિવજી પાસવાનને ઝડપ્યો હતો। બીજા આરોપીના નામ પણ ખુલ્યા હતા, જેમાં અવિનાશ રાકેશ રઘુનાથ પાસવાન, પિન્ટુ રવિન્દ્ર પાસવાન, સંજય ચંદ્રબેન પાસવાન બિહાર રહેવાસી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરાયા, જેમાં બિહાર રાજ્યના સમસ્તીપુર ખાતેથી તેમજ બિહાર હરિયાણા ડીઘી કલા ખાતે વેશ પલટો કરી અલગ અલગ સ્થળો ઉપરથી 2 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા। આરોપીઓએ સ્થાનિક કોર્ટમાં રજૂ કરી 4 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી શહેર ખાતે લઈ આવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। 7 જુલાઈના રોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ મર્ડરના બનાવ બન્યા હતા, જેમાં સોનીના દુકાનમાં જે લૂંટ થઈ હતી અને એના માલિક આશીષભાઈ પ્રતિકાર કરતા જ એના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી, જેમાં એના મૃત્યુ નિપજેલ હતા। અને જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે ત્યાંની સ્થાનિક લોકો એના પકડવા માટે પાછળ પડ્યા તો એના 2 લોકોને બી સમાન ઇન્જરી કરવામાં આવી હતી ફાયરિંગ દ્વારા। તાત્કાલિક પબ્લિકના હેલ્પથી પબ્લિકે એક આરોપી ત્યાંથી પકડાઈ ગયા હતા અને દીપક પાસવાન, અને એના પૂછપરછમાં એવું આપણને જાણકારી મળી કે આ લોકો દીપક આરોપી છે આ પહેલે બી અહીંયા રહી ચૂક્યા છે। સુરતમાં કામ ધંધા માટે કડોદરા વિસ્તારમાં પહેલે રહેતા હતા અને અમુક માસ રહ્યા પછી જતા રહ્યા અને બનાવને ફરી પહેલાં બી 1 માસ જેટલા રહી ચૂક્યા છે અહીંયા અને એના ખબર હતી કે આ વિસ્તારમાં રાતના સમયે 9 વાગે પછી જ્યારે આ દુકાન બંધ થતી હોય છે તો આપણા જેટલા બી ગોલ્ડ આ લોકો મૂકે છે, તો એના ધ્યાનમાં રાખીને આ બીજા આરોપીઓને ત્યાં બિહાર રાજ્યના હાજીપુર વૈશાલી જિલ્લામાંથી અમુક આરોપીઓને બોલાયા છે અને પછી આ લૂંટનો અંજામ આપે। અને જ્યારે પોલીસના દીપકને પૂછપરછ કરી પૂછપરછ પછી આપણે એવું જાણવા મળ્યા કે 2-3 ઓર હાર્ડકોર ક્રિમિનલ્સ છે આ કરીને ત્યાં ભાગી ગયા છે। બિહાર તાત્કાલિક ટીમો અહીંયાથી એટલા પ્રાથમિક ઇન્ફોર્મેશન પે અહીંયાથી 2 પીઆઈ 1 પીએસઆઈ લગભગ 9 જેટલા આદમી કુલ 12 લોકોના અલગ અલગ 3 ટીમ અહીંયાથી બિહાર જતી રહી હતી। ત્યાંની સ્થાનિક પોલીસના મદદથી આ ઘણા દિવસોના પ્રયાસથી આપણે ત્યાંથી 2 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે, જેમાં એક આરોપી સંજય ચંદ્રદેવ કરીને છે જે હાજીપુરમાંથી પકડાય છે અને એક બીજા આરોપી છે અવિનાશ જે સમસ્તીપુર જિલ્લામાંથી પકડાય। અને આ આરોપીઓના સતત લગભગ 1 અઠવાડિયાથી આ ઓપરેશન ચાલતા હતા। આ લોકો આપણા ઘર વારંવાર બદલતા હતા, છુપાવવાની જગ્યાઓ બદલતા હતા અને ત્યાં આરોપીઓ જ્યારે પકડાયા તો આ આરોપીઓનો બહુ સિરિયસ ગુનાહિત ઇતિહાસ પણ છે। આમાં ચંદ્રદેવ છે અને આ જેટલા બી આરોપી પકડાયા છે અવિનાશના સિવાય બાકી 3 આરોપી છે આ લોકો બેંક ડકૈતી, પેટ્રોલ પંપ ડકૈતીઓ હથિયાર વડે લૂંટ કરવાના આ મોટી રકમને ચીલ ઝડપ કરવાના નાર્કોટિક્સના કેસીસ આ પ્રકારના કેસીસમાં બધા આરોપીઓ સંડવાયેલા છે, જે અમે ઇન્ફોર્મેશન બિહાર પોલીસમાંથી મળી છે। આમાં ખાસ કરીને સંજય ચંદ્રદેવ છે પાસવાન એના ઉપર 5 જેટલા સિરિયસ ગુના આ પ્રકારના ડકૈતી અને આ પ્રકારના ગુના દાખલ થયા છે। દીપક પાસવાન છે અત્યારે સૌપ્રથમ અહીંયાથી પકડાયા હતા એના ઉપર 7 ગુના છે। આ તમામ ગુનાઓ બી ડકૈતી અને બેંક રોબરી અને આના પેટ્રોલ પંપ રોબરી આ પ્રકારના ગુનાઓ છે। અને ત્રીજા